નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી સમયમાં પીએસઆઈ, ખાતાકીય પીએસઆઈ, એએસઆઈ તથા કોન્સ્ટેબલની જે ભરતીઓ આવી રહી છે, આ દરેક ભરતીઓમાં કાયદો વિષય છે મહત્ત્વનો, ખૂબ જ મહત્ત્વનો છે. સામાન્ય રીતે આપણે ઇતિહાસ, ભૂગોળ આવા બધા વિષયો છે એ 5મા ધોરણથી લઈને 10-12 ધોરણ સુધી ભણ્યા હોઈએ છીએ, પરંતુ કાયદો છે આપણા અભ્યાસક્રમમાં આવતો નથી, સિવાય કે કોઈ LLB કરે કે એવા સ્પેશિયલ વિષય સાથે. તો એ સિવાય કાયદો આપણે ભણવામાં આવ્યો ન હોય તો સામાન્ય રીતે અઘરો લાગતો હોય. આ ઉપરાંત હાલમાં કોરોનાની પરિસ્થિતિના કારણે જુદા જુદા ક્લાસ બંધ હોવાના કારણે પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય કાયદો સમજવામાં. કાયદાના જે શબ્દો છે એ પણ ઘણી વખત અઘરા હોય છે, તો એને કારણે પણ મુશ્કેલી પડતી હોય તો આપણે લક્ષ્ય કરિયર એકેડમીના ડિજિટલ માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓને આ કાયદાનું સચોટ અને સરળ માહિતી આપી શકાય. હાલમાં ઓનલાઈન માધ્યમમાં ઘણા બધા લોકો ભણાવતા હોય છે, ઘણા બધા કાયદાના કિંગ, કાયદાના માસ્ટર, કાયદાના ભીષ્મ પિતા, આવા બધા જોરથી બોલીને ઘણું બધું ખોટું પણ ભણાવતા હોય છે. એને ધ્યાનમાં લઈને મને એવું લાગ્યું કે સચોટ અને સરળ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી જરૂરી છે. આ હેતુથી લક્ષ્ય કરિયર એકેડમીના ડિજિટલ માધ્યમથી આપણે કાયદાનું થોડુંક છે માહિતી આપીએ. સૌપ્રથમ આપણે આઈપીસી એટલે ભારતીય દંડ સંહિતા, ઇન્ડિયન પિનલ કોડ 1860નો 45મો કાયદો. તો આની પૂર્વ ભૂમિકા જોઈએ. ભારતમાં જ્યારે કાયદાઓ નહોતા એ સમયે નીતિશાસ્ત્રમાં યાજ્ઞવલ્કે નીતિ અને મનુસ્મૃતિ આવા ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નીતિશાસ્ત્ર દ્વારા છે એને ધર્મ સાથે વણી લેવામાં આવેલ હોવાના કારણે ધર્મગુરુઓ જ્યારે ઉપદેશ આપતા ત્યારે તેમજ લેખિત સ્વરૂપે પણ લોકો દ્વારા એ સંદેશો પહોંચાડવામાં આવતો કે કોઈ પણ ગુનો કરવો એ મહાપાપ ગણાય, ચોરી કરવી એ મહાપાપ ગણાય, પર સ્ત્રી સાથે કોઈ સંબંધો રાખવા એ મહાપાપ ગણાય. આવું બધું વારંવાર કહેવામાં આવતું, એટલે ભારતીય સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ એકદમ ઓછું હતું. આ સમયે જ્યારે મુસ્લિમ શાસકો આવ્યા, મુસ્લિમ શાસકોના સમયમાં શરિયત કાનૂનનો આશ્રય લેવામાં આવતો હતો. કોઈ પણ ન્યાય માટે જુદા જુદા જે મોગલ સમ્રાટો છે એમના સમયમાં શરિયત કાનૂનનો આશ્રય લેવામાં આવતો હતો. લોર્ડ મેકોલો, આપ સૌએ નામ સાંભળ્યું હશે, એ જ્યારે ભારતમાં આવ્યા, એમણે ભારત ભ્રમણ કર્યું, ત્યારે એમને એવું લાગ્યું કે ભારતની પ્રજા ઉપર આપણે વાસ્તવિક રીતે કોઈ શાસન કરતા નથી, એ માત્ર ટેક્સ ભરવાથી જ આપણી સાથે જોડાયેલા છે. એટલે એમણે ઇંગ્લેન્ડની સંસદમાં એક ભાષણ આપ્યું. આ ભાષણમાં એમણે એવું કીધું કે ભાઈ, ભારતમાં જો વાસ્તવિક રીતે શાસન કરવું હોય, લાંબો સમય સુધી શાસન કરવું હોય, તો આપણે એમની બે પ્રથાઓ, બે પ્રણાલીઓમાં ધરમૂળથી ફેરફાર કરવા પડે. આ બે પ્રણાલીઓ હતી શિક્ષણ પ્રણાલી જે ગુરુકુળ પ્રણાલી આધારિત હતી, એમના બદલે એમણે અંગ્રેજી શિક્ષણનો પાયો નાખ્યો અને ભારતીય ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કારકુનો મળી રહે એવી એક શિક્ષણ પ્રણાલી એમના દ્વારા શરૂ કરવામાં આવી. આ ઉપરાંત ન્યાય પ્રણાલીમાં પણ ધરમૂળથી ફેરફાર કરવા માટે આ નીતિશાસ્ત્ર વગેરેને બદલે એમણે નવો જે કાયદો ઘડવો જોઈએ આવું એક સજેશન કર્યું. એ સજેશન બ્રિટિશની પાર્લામેન્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને 1834માં લોર્ડ મેકોલોની અધ્યક્ષતામાં એક કાયદા પંચની રચના કરવામાં આવી. આ લોર્ડ મેકોલોનું આખું નામ થાર્મિંગ બાર્બિસ્ટન મેકોલોડ હતું. એને આપણે ટૂંકા નામે લોર્ડ મેકોલો તરીકે ઓળખીએ છીએ. એમની અધ્યક્ષતામાં આ કાયદા પંચની રચના થઈ અને આ કાયદા પંચમાં સભ્ય તરીકે મિલેટ અને એન્ડરસન આ બંને હતા. આ લોકોએ
1837 કાયદાનું પ્રથમ ડ્રાફ્ટિંગ છે એ તૈયાર કરીને સોંપ્યું. આ ડ્રાફ્ટિંગ ઉપર એક બીજા કાયદા પંચની રચના થઈ એના ઉપર સમીક્ષા કરવા માટે, અને એ બીજું જે કાયદા પંચ હતું એમના સભ્યો હતા બ્રુથેટ એન્ડ પીકોક. બીજા કાયદા પંચના જે સભ્યો હતા એ બ્રુથેટ એન્ડ પીકોક હતા. એમણે બે ભાગમાં સુધારા કરીને 1845 અને 1846માં આ આઈપીસીમાં અમુક સુધારાઓના સૂચન સાથે મોકલી આપ્યું. અને ત્યાર પછી આ કાયદા પંચની ભલામણો તથા પ્રથમ કાયદા પંચ દ્વારા જે ડ્રાફ્ટિંગ કરાયેલું હતું એનું સંકલન કરીને સૌ પ્રથમ 6/10/1860 6/10/1860માં આઈપીસીને એટલે કે ઇન્ડિયન પિનલ કોડને ત્યાં ગવર્નર જનરલની કાઉન્સિલમાં માન્યતા આપવામાં આવી. ગવર્નર જનરલ કરતાં એ સમયે છે એ હોદ્દો વાઇસરોયનો હતો, અને એ વાઇસરોયની જે કાઉન્સિલ છે એમાં 6/10/1860ના રોજ મંજૂરી મળી, અને એ 1860નો 45મો કાયદો બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા જે મંજૂર અપાયેલો 45મો કાયદા તરીકે એમની મંજૂરી મળી. અને આ કાયદાનો અમલ 1/1/1862થી સમગ્ર ભારતમાં એટલે કે જે અંગ્રેજોનું શાસન હતું એટલા વિસ્તારમાં 1/1/1862થી આઈપીસીની શરૂઆત થઈ. હવે આપણે આ આઈપીસી કાયદો છે એ કોને લાગુ પડશે અને કોને લાગુ નહીં પડે એમની થોડીક વાત જોઈએ. આઈપીસી કાયદો 23 ભાગ 3 પેટા ભાગમાં વહેંચાયેલો છે અને હાલમાં સમગ્ર ભારતમાં લાગુ પડે છે. એમાં જુદા જુદા પ્રકરણ વાઇઝ 511 કલમો આઈપીસીમાં છે. એમાં જુદા જુદા સમયે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સુધારા પણ કરવામાં આવ્યા છે. લાસ્ટમાં છેલ્લે પણ 2020માં 379 AB એની પેટા કલમો ઉમેરવામાં આવી છે. તો હાલમાં આ આઈપીસી કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડે છે, પરંતુ 1932થી લઈને 2019 સુધી આ જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતો નહોતો. 1932થી અહીંયા આરપીસી એટલે કે રણબીર પિન્નલ કોડ છે એ લાગુ પડતો હતો. હાલમાં 31/10/2019થી સમગ્ર ભારતમાં 31/10/2019થી ભારત સરકારના જે જાહેરનામાથી 37 કાયદાઓ અલગ અલગ છે એ જમ્મુ કાશ્મીરમાં લાગુ પાડી દેવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરને જુદા જુદા 2 વિભાગમાં વહેંચીને કે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો હાલમાં સમગ્ર ભારતમાં લાગુ પડે છે, પરંતુ પ્રશ્ન પૂછાય ઘણી વખત એવું પૂછાય કે ભાઈ કોઈ ઓસ્ટ્રેલિયન નાગરિક છે, કોઈ ખૂન કરીને ઓસ્ટ્રેલિયામાં ખૂન કરીને ભારત આવી જાય છે, અથવા તો કોઈ ભારતીય નાગરિક છે અમેરિકામાં ખૂન કરે છે, તો એવા સમયે લાગુ પડશે કે કેમ? તો અહીંયા 2 વસ્તુ ખાસ યાદ રાખવાની. એક તો સમગ્ર ભારતમાં લાગુ પડે છે. સમગ્ર ભારત એટલે કે ભારતમાં જ્યાં કોઈ પણ સ્થળે હોય ત્યાં સમગ્ર ભારતમાં લાગુ પડે છે. આ ઉપરાંત 12 નોટિકલ માઇલ દરિયા કિનારાથી જે 12 નોટિકલ માઇલ છે એ પણ લાગુ પડશે. 1 નોટિકલ માઇલ બરાબર 1852 મીટર. આ પ્રશ્ન છે આગળ પરીક્ષામાં પૂછાઈ ગયો, અને કિલોમીટરમાં પૂછવામાં આવે તો 1.85 કિમી. 1 નોટિકલ માઇલ બરાબર છે સમુદ્રી માઇલનો અંતર હોય છે. જમીન ઉપરનો જે માઇલ છે એનું અંતર છે 1609 મીટર હોય છે. તો 12 નોટિકલ માઇલ દરિયા કિનારાથી 12 નોટિકલ માઇલ પણ આપણો ભારતનો જ વિસ્તાર કહેવાય. 12 નોટિકલ માઇલથી 200 નોટિકલ માઇલ સુધી છે એ વિસ્તારમાં આપણી કેન્દ્રીય એજન્સીઓ છે એ પેટ્રોલિંગ ફરી શકે.
અને ત્યાં વોચ રાખી શકે. પણ અહીંયા જે 12 નોટિકલ માઇલ સુધી છે એ આપણો સ્થાનિક કાયદો જે સ્ટેટ પોલીસ હોય એ ત્યાં સુધી તપાસ કરી શકે. એટલે સમગ્ર ભારતમાં લાગુ પડશે. તો અહીંયા ભારતમાં કોઈ વિદેશી વ્યક્તિ આવે તો પણ એમને લાગુ પડશે. સામાન્ય રીતે જ્યારે આપણે પાસપોર્ટ કે વિઝા મેળવીએ છીએ તો એમનો નિયમ છે કે ભાઈ જે દેશમાં તમે જવા માગતા હો, ધારો કે આપણે સાઉદી અરેબિયામાં જવું છે, તો સાઉદી અરેબિયામાં હોર્ન વગાડવું એ ગુનો ગણાય છે. તો એ જાણવું આપણે જરૂરી છે અને ત્યાંનો કાયદાનું પાલન કરવું પણ જરૂરી છે. એટલે જે કાયદો કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવે છે તો એમણે પણ આ કાયદાનું પાલન કરવું પડશે. એટલે કે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. પરંતુ અહીંયા અમુક એક્ઝમ્પશન આપવામાં આવ્યા હોય છે. કોઈ વિદેશી જે રાજદ્વારી વ્યક્તિ, ધારો કે અમેરિકાનો પ્રમુખ હોય, ઓસ્ટ્રેલિયાના કોઈ વડાપ્રધાન હોય, બ્રિટનના કોઈ, એમને જ્યારે આપણે આમંત્રિત કરવામાં આવ્યા હોય એવા વ્યક્તિઓ, અને જે રાજદ્વારી વ્યક્તિઓ, અહીંયા આપણું જે દિલ્હી કેપિટલ છે એવા વિસ્તારમાં આપણે જુદા જુદા દેશના રાજદ્વારી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા હોય અને દૂતાવાસ કચેરીઓ છે એ આવેલી હોય છે. દૂતાવાસ કચેરી અને એમાં જે કામ કરતા રાજદ્વારી વ્યક્તિઓ, તો એમને પણ મુક્તિ આપવામાં આવેલી હોય છે. તો એ આઈપીસીમાંથી મુક્ત રહેશે. આ ઉપરાંત આપણા ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો ભારતીય બંધારણના અનુચ્છેદ 361 અંતર્ગત છે એમને મુક્તિ આપવામાં આવી છે કે એમને ભારતનો કોઈ પણ કાયદો લાગુ પડશે, ફોજદારી કાયદો લાગુ પડશે નહીં. અને ભારતની કોઈ પણ કોર્ટ એમના સામે સમન્સ વોરંટ ઇસ્યુ કરી શકશે નહીં, તથા ભારતની કોઈ પણ પોલીસ, સીબીઆઈ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની ચાલુ હોદ્દા દરમિયાન ધરપકડ કરી શકશે નહીં. આવી જોગવાઈ એટલા માટે રાખવામાં આવી હશે કે ત્યાં લશ્કરી શાસન લાગુ પડી જાય નહીં. આપણા પાડોશી દેશમાં જોતા હોય ઘણી વખત પાકિસ્તાનમાં લશ્કરી જે વડાઓ છે એ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની ધરપકડ કરી લે, કોઈ દેશદ્રોહનો ગુનો એના ઉપર આરોપ લગાવીને, અને પોતે શાસન સંભાળી લે. તો આવું ભારતમાં ક્યારેય સંભવ નહીં બને, કારણ કે ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પોતાની ફરજ ઉપર હોય, ચાલુ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી એમની કોઈ પણ ધરપકડ થતી નથી કે ભારતની કોઈ પણ કોર્ટ એના સામે સમન્સ વોરંટ નોટિસ ઇસ્યુ કરી શકે નહીં. આવું લશ્કરી શાસન ન લાગી જાય અથવા તો લશ્કર પોતાની હસ્તક સત્તા ન લઈ લે એટલા માટે રાખવામાં આવ્યો છે. તો ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને મુક્તિ આપવામાં આવી છે. વિદેશી કોઈ જે વડાઓ છે અને જ્યારે આપણે આમંત્રિત કરવામાં આવે ત્યારે એમને પણ મુક્તિ મળે છે. આ ઉપરાંત આપણા જે દૂતાવાસ આવેલા છે, દૂતાવાસ કચેરી, ધારો કે દિલ્હીમાં જુદા જુદા અમેરિકન દૂતાવાસ હોય, ઓસ્ટ્રેલિયન દૂતાવાસ હોય, તો એવા દૂતાવાસ કચેરીમાં જે કાંઈ વિસ્તાર છે એટલો એરિયા, તો એ એરિયા છે આપણે એ દેશનો ટેરેટરી વિસ્તાર ગણાશે. એટલે એ વિસ્તારમાં પણ આઈપીસી લાગુ પડશે નહીં. આ ઉપરાંત આપણા જે લશ્કરી કાયદાઓ, જુદા જુદા 3 લશ્કરી શિસ્ત અધિનિયમ છે. નૌકાદળ શિસ્ત અધિનિયમ 1934નો, વાયુદળ શિસ્ત અધિનિયમ 1950 અને ભૂમિદળ શિસ્ત અધિનિયમ 1950નો. આ અંતર્ગત જ્યારે કોઈ લશ્કરી અધિકારી અથવા તો એમના સૈનિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવા સમયે પણ આ કાયદો લાગુ પડશે નહીં. એટલે શિસ્ત અધિનિયમ હેઠળ જ્યારે કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે લાગુ નહીં પડે. પણ કોઈ લશ્કરી સૈનિક છે એ વતનમાં રજા ઉપર હોય ત્યારે કોઈ મારામારી કરે, કોઈ લૂંટ કરે કે બીજો કોઈ ગુનો કરે તો આઈપીસી લાગુ પડશે. જ્યારે એનું કૃત્ય શિસ્ત અધિનિયમ હેઠળ બાધ્ય છે, શિસ્ત અધિનિયમ હેઠળ એની સામે કાર્યવાહી થવા પાત્ર છે, ત્યારે આઈપીસી લાગુ પડતું નથી. એટલે આટલા સંજોગોમાં છે એ મુક્તિ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ, જુદા જુદા જે આપણા રાજ્યો છે એના રાજ્યપાલો, વિદેશી આમંત્રિત મહેમાનો, વિદેશી દુશ્મનોને પણ
જ્યારે લશ્કરી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે પણ એમને આઈપીસી હેઠળ કાર્યવાહી થશે નહીં. જે બીજા કોઈ કાયદા હેઠળ વધારે શિક્ષાને પાત્ર હશે એ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે આઈપીસીમાંથી મુક્તિ મળે છે. તો અહીંયા આપણે જોયું કોને લાગુ નથી પડતું, આઈપીસી કોને લાગુ નહીં પડે તો રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ હોય, વિદેશી આમંત્રિત મહેમાનો હોય, રાજદ્વારી વ્યક્તિઓ હોય, એટલે આપણે એમ્બેસેડર તરીકે ઓળખીએ છીએ એમ્બેસી, તો એમ્બેસી અને એમાં જે સ્ટાફ હોય એમને લાગુ નહીં પડે. લશ્કરના જે આપણા અધિકારીઓ અને સૈનિકો છે એમનું કોઈ કૃત્ય શિસ્ત અધિનિયમ હેઠળ જે કાર્યવાહી કરવાને પાત્ર થતું હોય ત્યારે પણ લાગુ નહીં પડે. વિદેશી દુશ્મનો જેના વિરુદ્ધ બીજા કોઈ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે એમને લાગુ નહીં પડે. તો સમગ્ર ભારતમાં લાગુ પડશે, પરંતુ આવી સિચ્યુએશનમાં છે એ મુક્તિને પાત્ર થશે. હવે પ્રશ્ન એવો પૂછે કે ભાઈ બાહ્ય હુકુમત ધરાવે છે, ભારતની બહાર લાગુ પડશે કે નહીં? તો જે એના અમુક સંજોગો છે એમાં બાહ્ય હુકુમત પણ ધરાવે છે. તો અહીંયા આપણે બીજું યાદ એ રાખવાનું છે કે ભાઈ ભારતના નાગરિકોને હમણાં જ ન્યૂઝમાં વાંચતા હશો કે ભાઈ નીરવ મોદી જે આપણા દેશમાં કોઈ કૌભાંડો કરીને બીજા દેશમાં જતા રહ્યા છે, અથવા તો કોઈ પણ વ્યક્તિ ભારતનો કોઈ પણ નાગરિક હશે એ કોઈ પણ સ્થળે હોય તો કાયદો બે રીતે પકડશે. કાં તમે ભારતમાં આવ્યા છો, તમે કોઈ પણ વ્યક્તિ છો, ભારતીય નાગરિક છો અથવા નથી, ભારતમાં તમારું જે સ્થાન છે, સિવાય કે આ જે એક્ઝમ્પશન આપ્યા છે, મુક્તિઓ આપી છે, એ સિવાય ભારતમાં તમે કોઈ પણ સ્થળે ફિઝિકલ હાજરી છે, ભારતમાં તમે પગ મૂક્યો છે, ભારતની જળસીમા સુધીમાં પગ મૂક્યો છે, તો તમે કોઈ પણ વ્યક્તિ છો, ભારતના નાગરિક છો કે નહીં એ જોવામાં આવશે નહીં. બીજું જે છે કે ભાઈ ભારતના નાગરિક કોઈ પણ સ્થળે હોય, વિશ્વમાં કોઈ પણ સ્થળે હોય, ત્યાં ગુનો કરે તો આપણે આઈપીસી હેઠળ કાર્યવાહી કરી શકાશે ભારતનો નાગરિક હોવાને કારણે. ધારો કે અમેરિકામાં ખૂન કરે અને ભારત આવી જાય તો ભારતની કેન્દ્ર સરકાર ઈચ્છે તો એના વિરુદ્ધ ભારતના જે આઈપીસી હેઠળ કાર્યવાહી ચલાવી શકશે. એ સ્થળ ભલે અમેરિકામાં ઘટના બની હોય તો પણ ચલાવી શકશે. અને કોઈ વ્યક્તિ વિદેશમાં ગુનો કરીને જ્યારે ભારતમાં આવે છે તો ભારતમાં પ્રથમ જે સ્થળે પકડાય, મુંબઈ એરપોર્ટ ઉતર્યો હોય, દિલ્હી એરપોર્ટ ઉતર્યો હોય, અથવા તો દરિયાઈ માર્ગે છે એ પીપાઓ પોર્ટ આવ્યો હોય, તો ત્યાંની જે જ્યાં પકડાય, જે સ્થળે પકડાય ત્યાંની જે હુકુમત ધરાવતી કોર્ટમાં એમની સામે કેસ ચલાવી શકાય. એટલે અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે કે સમગ્ર ભારતની જળસીમામાં લાગુ પડે છે. ભારતના નાગરિક વિશ્વમાં કોઈ પણ સ્થળે હોય એવા સંજોગોમાં પણ આઈપીસી લાગુ પડશે. આ સિવાય ભારતમાં નોંધાયેલું વિમાન, વહાણ કે જહાજ વિશ્વમાં કોઈ પણ સ્થળે હોય, ધારો કે એ ઓસ્ટ્રેલિયાના કિનારે છે તો એ તરતો ટાપુ ગણાશે. ભારતનો તરતો ટાપુ ઓસ્ટ્રેલિયા પાસે અત્યારે પડ્યો છે, તો એમાં જ્યારે કોઈ પણ ગુનો કરે તો પણ આઈપીસી લાગુ પડશે. આ સિવાય ઘણી વખત રનિંગ ગુનાઓ, એટલે કે ધારો કે કોઈ અપહરણ કરીને બીજા દેશમાં લઈ જઈને પાછો ગુનો કરે તો પણ ભારતનો કાયદો છે એ લાગુ પાડી શકાય. એમને હાઇજેકિંગથી લઈ જાય કે બીજી કોઈ રીતે. આ ઉપરાંત ભારતમાં નોંધાયેલું જે પ્લેન છે, એરક્રાફ્ટ છે, કોઈ પણ એમાં મુસાફરી કરતા સમયે કોઈ ગુનો બને, ધારો કે એ અમેરિકામાં લેન્ડ થયું છે પણ હજી વિમાનની અંદર છે, કોઈ ગુનો બને છે તો પણ આ કાયદો લાગુ પડશે. તો ભારતના નોંધાયેલું વિમાન, વહાણ કે જહાજ એ કોઈ પણ સ્થળે હોય એવા સંજોગોમાં પણ આઈપીસી કાયદો લાગુ પડશે. આ સિવાય જે દૂતાવાસ કચેરી, ધારો કે અમેરિકામાં આપણું દૂતાવાસ કચેરી અહીંયા આવ્યું છે, તો એ દૂતાવાસ કચેરીમાં જ્યારે કંઈ ગુનો બને તો એવા સંજોગોમાં એ ટેરેટરી છે ભારતનો પ્રદેશ ગણાય છે. રશિયામાં આવેલું ભારતીય દૂતાવાસ હોય, અમેરિકામાં આવેલું ભારતીય દૂતાવાસ હોય તો એવા સ્થળે પણ આ આઈપીસી છે એ લાગુ પડશે. તો
અહીંયા આપણે ખાસ વાત એ યાદ રાખવાની છે કે ભારતમાં કોઈ પણ જગ્યાએ ગુનો બને એ વ્યક્તિ કોઈ પણ છે, ભારતનો નાગરિક છે અથવા નથી, તો પણ આઈપીસી લાગુ પડશે. બીજા ક્રમે ભારતનો નાગરિક છે, વિશ્વમાં કોઈ પણ સ્થળે છે તો પણ લાગુ પડશે. આ સિવાય ભારતમાં નોંધાયેલું વિમાન, વહાણ કે જહાજ એ જ્યારે મુસાફરીમાં હોય, એ કોઈ પણ સ્થળે હોય તો પણ એમાં લાગુ પડે છે. આ સિવાય ઘણી વખત હાલમાં જે સાયબર ક્રાઇમ બને છે, તો અમેરિકામાં બેઠા બેઠા અથવા ચીનમાં બેઠા બેઠા આપણું કોમ્પ્યુટર હેક કરી લે, તો એવા સંજોગોમાં પણ આઈપીસી હેઠળ કાર્યવાહી કરી શકાય. ભલે એ ગુનો આચરવામાં એમણે વિદેશના કોઈ સાધનો અને ધરતીનો ઉપયોગ કર્યો હોય, જગ્યાનો ઉપયોગ કર્યો હોય, છતાં વિદેશમાંથી કોઈ કોમ્પ્યુટરને હેક કરે, એવા સંજોગોમાં પણ લાગુ પડી શકાય. ઘણી વખત ચીટિંગના ગુનાઓ બનતા, ધારો કે કોઈ ભારતના એક વેપારીએ 1 કરોડ રૂપિયા ચીન મોકલ્યા છે માલ મગાવવા માટે, પણ ચીનના વેપારીએ છે એમની સાથે છેતરપિંડી કરી છે, તો એવા સંજોગોમાં પણ આઈપીસી લાગુ પડી શકે. બરાબર? એટલે આઈપીસી કોને લાગુ પડશે, કોને લાગુ નહીં પડે, આવામાંથી એક પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય છે. એનો જે ટેરેટરી છે, 1 નોટિકલ માઇલ બરાબર કેટલા મીટર, આવો પણ એક પ્રશ્ન પૂછાયેલો છે. તો ભવિષ્યમાં આ બેઝિક માહિતી તમે યાદ રાખવાની છે. સમગ્ર ભારત, આ 2 શબ્દો ખાસ યાદ રાખવાના છે. સમગ્ર ભારત, ત્યારે વ્યક્તિ કોઈ પણ હશે, સિવાય કે આ જે એક્ઝમ્પશન આપ્યા છે, મુક્તિઓ આપી છે, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, આ સિવાય જે દૂતાવાસ કચેરી આવેલી છે, દૂતાવાસ કચેરીમાં જે રાજદ્વારી વ્યક્તિઓ છે, આ સિવાય લશ્કરી શિસ્ત અધિનિયમ હેઠળ જ્યારે કાર્યવાહી કરવાની થાય એવા સંજોગોમાં, તેમજ જે કોઈ દુશ્મનો સામે બીજા કોઈ કાયદા હેઠળ, આપણા લશ્કરી કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવાની થાય એવા સંજોગોમાં આઈપીસી લાગુ પડશે નહીં. સૈનિકોને શિસ્ત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની થાય ત્યારે આઈપીસી લાગુ પડતું નથી. પરંતુ કોઈ સૈનિક રજા ઉપર હોય, ફરજ ઉપર નથી, એ દરમિયાન કોઈ ગુનો કરે છે તો આઈપીસી હેઠળ શિક્ષાને પાત્ર છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી, ધારો કે 200 નોટિકલ માઇલ સુધી આપણી કેન્દ્રીય એજન્સીઓ જે છે એ નૌકાદળ છે કે એ પેટ્રોલિંગ ફરી શકે અને વોચ રાખી શકે. અહીંયા 12 નોટિકલ માઇલ સુધી સ્થાનિક પોલીસ, જે તે રાજ્યની સ્થાનિક પોલીસ છે એ તપાસ કરી શકે એવી જોગવાઈ છે. તો આઈપીસી કોને લાગુ પડશે, કોને લાગુ નહીં પડે, એ બેઝિક માહિતી આજે આપણે જોઈ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આઈપીસી અને સીઆરપીસીના જે જુદા જુદા કન્સેપ્ટ, સ્ટેશન ડાયરી કોને કહેવાય, વીકલી ડાયરી કોને કહેવાય, તપાસ, પોલીસ તપાસ, ઇન્ક્વાયરી, આવા જે જુદા જુદા શબ્દો છે એમની આપણે બેઝિક માહિતી મેળવશું. એટલે આ માહિતી આપને સતત મળતી રહે એ હેતુથી લક્ષ કરિયર એકેડેમીના જે ડિજિટલ માધ્યમથી તમે જોડાયેલા રહો, એટલે તમને તમામ માહિતી મળતી રહે. તમારા જે કોઈ સફળતામાં લક્ષ કરિયર એકેડેમીનો સહયોગ હોય એવું અમે ઈચ્છીએ છીએ. 100% સંપૂર્ણ અને સાચી અને સરળ માહિતી મળે એવા ઉદ્દેશથી આ કાયદાની શ્રેણી શરૂ કરવામાં આવી છે અને ડિજિટલ માધ્યમથી સમગ્ર ગુજરાતમાં આ જ્ઞાન પહોંચાડી શકાય એવો એક નાનકડો પ્રયાસ છે. તો આપ દ્વારા આ ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં આવી ન હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી. આ ઉપરાંત યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં જે ડિજિટલ એપ્લિકેશન છે એની લિંક મૂકવામાં આવી છે, તો એ લિંક ઓપન કરીને તમે અમારી જે ડિજિટલ એપ્લિકેશન છે લક્ષ કરિયર એકેડેમીની એ સબસ્ક્રાઈબ કરી શકો. તો એમાં જુદી જુદી માહિતી આપને મળતી રહેશે અને મારા તરફથી તમને સારું એવું માર્ગદર્શન મળે એવો એક પ્રયાસ કરવામાં આવશે. જય હિન્દ.